મારું નામ કંગના છે। અરીસામાં પોતાને સારી રીતે જોઈ લો। આજથી તું કંગના નથી, તું તે છે જે હું કહીશ। આ ઘરમાં, આ દુનિયાની સામે તારી ઓળખ ફક્ત આ જ છે। તેના અવાજમાં એક એવી કઠોરતા હતી જેણે મારા આત્માને હચમચાવી દીધો હતો। હું આ લક્ઝરી રૂમમાં લાગેલા અરીસાની સામે ઊભી હતી। મારા શરીર પર મેં મોંઘા કપડાં પહેર્યા હતા, વાળમાં મોતી લગાવેલા હતા અને કાંડામાં સોનાની ચૂડીઓ હતી, પરંતુ આ માણસના શબ્દોએ આ બધી શાન શોકતને એક સોનેરી પાંજરામાં બદલી નાખી હતી। તેણે મારા હાથમાં એક ફોટો આપ્યો અને કહ્યું, આને જો। તેના ચાલવાની, બોલવાની, હસવાની દરેક અદાઓને તારા આત્મામાં ઉતારી લે। જો તે તારી અસલી ઓળખ જાહેર કરી તો યાદ રાખજે, આ છત, આ સુવિધાઓ અને સૌથી મહત્વનું, તારા બાળકોને મળતું આ સુકૂન, બધું એક પળમાં છીનવાઈ જશે। મારા હાથ ધ્રુજી રહ્યા હતા। મેં ફોટા પર નજર નાખી અને મારું લોહી મારા શરીરમાં થીજી ગયું। ફોટોમાં હાજર સ્ત્રી બિલકુલ હું જ હતી। એ જ આંખો, એ જ ચહેરો, એ જ બોલ। એવું લાગતું હતું જાણે અરીસાના પ્રતિબિંબને કોઈએ ફોટોમાં કેદ કરી લીધું હોય। આ કોણ હતી અને આ માણસ મારી પાસેથી શું ઈચ્છતો હતો? મારું મન ભૂતકાળના એ દિવસોમાં ભટકવા લાગ્યું જ્યારે જિંદગી આટલી સુકૂનદાયક ન હતી, જ્યારે મારા નામ સાથે કોઈ બીજાની ઓળખનો બોજ ન હતો। મારો જૂનો સમય જે ખૂબ સુંદર રીતે શરૂ થયો હતો અને જેનો અંજામ આજે આટલો ભયાનક થયો, હું જાણતી પણ ન હતી। અમે 2 ભાઈ બહેન હતા। મારા પિતા ચંદનસિંહ વિસ્તારના મોટા જમીનદાર હતા। અમારી જમીન ઠેકે આપેલી હતી અને તેને આ વખતે અમારું ઘર કોઈ ભવ્ય કોઠીથી ઓછું ન હતું। મારા પિતા ખૂબ જૂની વિચારસરણી ધરાવતા હતા। તેમના માટે દીકરીઓનું ભાગ્ય એટલે તેમનું ઘર અને ફક્ત તેમનો પતિ, કિતાબો નહીં। તેમણે મને હાઈસ્કૂલ પછી આગળ ભણવાની મંજૂરી ન આપી। જ્યારે મારા ભાઈ પ્રતાપને શહેરની સૌથી મોટી કોલેજમાં એડમિશન અપાવ્યું હતું, તેમનું કહેવું હતું કે પ્રતાપ પરિવારનો વારસદાર છે, તેણે દુનિયા સાથે ચાલવું છે, જ્યારે મારી સફર તો ફક્ત પિયર સુધીની જ છે। ભાઈને દરેક એવી વસ્તુ મળી જેના પર તે આંગળી મૂકે, નવી ગાડી, મોંઘા કપડાં, મિત્રો સાથે ફરવું, આનંદ કરવું। તેની જિંદગીમાં કોઈ કમી ન હતી। હું પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ અમારી વચ્ચે હંમેશા એક અદૃશ્ય દિવાલ રહી। તે પોતાને મારાથી શ્રેષ્ઠ સમજતો અને આ અહેસાસ મને મારા પિતાના વ્યવહારથી જ મળ્યો હતો। જ્યારે હું 20 વર્ષની થઈ ત્યારે મારા પિતાએ મારા લગ્નનો નિર્ણય લીધો। મારા માટે સુશાંતનો રિશ્તો આવ્યો, જે સરકારી ઓફિસમાં ક્લાર્ક હતો। અમારી આર્થિક સ્થિતિની સામે તેનો પરિવાર ખૂબ સાધારણ હતો, પરંતુ પિતાજીને છોકરાની શરાફત અને સાદગી ખૂબ ગમી। તેમણે મને કહ્યું, દીકરી, છોકરો ખૂબ શરીફ અને મહેનતુ છે, તને હંમેશા ફૂલોની જેમ રાખશે। પિતાજીએ મારા માથે હાથ ફેરવતા કહ્યું। મેં તેમના આ નિર્ણય સામે માથું ઝુકાવી દીધું, કારણ કે અમારા ઘરની દીકરીઓને પોતાની મરજી જણાવવાનો કોઈ હક ન હતો। ભાઈ આ રિશ્તાથી ખુશ ન હતા। તેમણે પિતાજીને કહ્યું, પિતાજી, તમે જમીનદારની દીકરીનો રિશ્તો એક સામાન્ય ક્લાર્ક સાથે કરી રહ્યા છો, લોકો શું કહેશે? તેમણે વિરોધ કર્યો। પિતાજીએ કહ્યું, બેટા, લોકોનું તો કામ છે કહેવું। મને મારી દીકરી માટે દોલત નહીં, સુકૂન જોઈએ, જે તે છોકરાના ઘરમાં મળશે। આ પિતાજીનો અંતિમ નિર્ણય હતો। મારા લગ્ન ખૂબ ધામધૂમથી થયા। પિતાજીએ મને દહેજમાં એવી દરેક વસ્તુ આપી જેની હું કલ્પના પણ ન કરી શકું। જ્યારે હું સુશાંતના ઘરે વિદાય થઈને આવી તો તે 2 રૂમનું એક નાનું સાદું ઘર હતું। એક પળ માટે મારા હૃદયમાં એક ખોટનો અહેસાસ થયો કે હું મોટી કોઠી જેવા ઘરમાંથી આ કાચા મકાનમાં આવી ગઈ, પરંતુ સુશાંતના પ્રેમે મારા હૃદયમાંથી દરેક ખોટનો અહેસાસ ભૂંસી નાખ્યો। તે ખરેખર એક શરીફ માણસ હતો। તે મારી નાની નાની ઈચ્છાઓનું પણ ધ્યાન રાખતો। ઓફિસથી આવતી વખતે રોજ મારી પસંદની આઈસ્ક્રીમ લાવવાની તેની આદત હતી। ક્યારેક ફૂલો લાવતો। તે કહેતો, હું તને મોંઘા ગિફ્ટ તો નથી આપી શકતો, પરંતુ આ ફૂલો અને તારી પસંદગી ખાવાની વસ્તુઓ મારા પ્રેમનો પુરાવો છે। તેના પ્રેમથી હું પોતાને દુનિયાની સૌથી ખુશનસીબ સ્ત્રી સમજતી હતી। અમારું નાનું ઘર સ્વર્ગનો ટુકડો હતો। લગ્નના 1 વર્ષ પછી ભગવાને મને દીકરો આપ્યો। દીકરા સુમિતના જન્મ પછી મારા પતિની ખુશી બમણી થઈ। તે ઓફિસથી આવીને કલાકો સુધી તેને છાતી સાથે ચાંપીને બેસી રહેતો। પછી 2 વર્ષ પછી મારી દીકરી જિંદગીમાં આવી। મારી દીકરી રોશનીના જન્મ પર અમારો પરિવાર પૂર્ણ થયો। સુશાંતની પગાર નાની હતી, પરંતુ તેમાંથી અમારો ગુજારો હસતા ખેલતા થઈ જતો। મારા બાળકો શહેરની મોંઘી શાળાઓમાં નહોતા ભણતા, પરંતુ તેમને તેમના પિતાનો એટલો પ્રેમ અને હૂંફ મળતી હતી, જે શ્રીમંતોના બાળકોને પણ નસીબ નથી થતી। પિતાજી મને મળવા અવારનવાર આવતા અને મને ખુશ જોઈને તેમનો ચહેરો નિશ્ચિતતાથી ચમકી ઉઠતો।
ભાઈ પણ ક્યારેક ભાભી સાથે આવતા, પરંતુ તેમના શબ્દોમાં એક નકારાત્મક ટિપ્પણી છુપાયેલી હતી, જાણે તેઓ મારી ગરીબીનો અહેસાસ કરાવતા હોય. મારા લગ્નને 6 વર્ષ વીતી ગયા. અમે અમારી નાની દુનિયામાં ખૂબ ખુશ હતા. મને ક્યારેય પોતાની જાયદાદ કે ભાઈની દોલતનો વિચાર પણ ના આવ્યો. મને લાગતું કે મારી પાસે દુનિયાની સૌથી મોટી દોલત છે, મારા પતિનો પ્રેમ અને મારા બાળકોનો સાથ. બધું જાણે સપનાની જેમ સુંદર હતું, અને પછી એક જ પળમાં સપનું તૂટીને ચકનાચૂર થઈ ગયું. એક રાતે સુશાંત ઓફિસથી પાછા આવ્યા ત્યારે તેમની છાતીમાં તીવ્ર દુખાવો થયો. હું કંઈ સમજું કે તેમને હોસ્પિટલ લઈ જાઉં તે પહેલાં તેમની આંખો હંમેશ માટે બંધ થઈ ગઈ. હૃદયનો દુખાવો, મારી દુનિયા, મારી ખુશીઓ, મારા માથાનો સાયો, બધું એકસાથે છીનવી ગયો. તે રાત્રે મારા ઘરમાં કયામતનો નજારો હતો. મારા બાળકો તેમના પિતાના ઠંડા શરીર સાથે ચોંટીને રડતા હતા અને હું ગહન દુઃખમાં ડૂબી ગઈ હતી. બધું જોતી રહી હતી. મને લાગતું હતું જાણે મારો આત્મા મારા શરીરમાંથી નીકળી ગયો હોય. સુશાંતના મૃત્યુ પછી અમારું હસતું ખેલતું ઘર વેરાનમાં બદલાઈ ગયું. શરૂઆતના થોડા દિવસોમાં સગા સંબંધીઓ અને પાડોશીઓના આવવાનો સિલસિલો ચાલુ રહ્યો, પરંતુ થોડા દિવસો પછી જ્યારે બધાના પગ બંધ થઈ ગયા અને ઘરમાં ફક્ત હું, મારા 2 નિર્દોષ બાળકો અને એક ઘોર શાંતિ રહી, જ્યારે મને અહેસાસ થયો કે હું આ દુનિયામાં કેટલી એકલી થઈ ગઈ છું. સુશાંતના ક્રિયાકર્મ પછી મારા ભાઈ પ્રતાપ પણ આવ્યા. તેઓ થોડીવાર મારી પાસે બેઠા, પછી સામાન્ય રીતે મને ધીરજ આપવા લાગ્યા. ધીરજ રાખ બહેન, ઉપરવાળાની આ જ ઈચ્છા હતી. હવે તારે આ બાળકોના સહારે જીવવું છે. તેમના શબ્દો સહાનુભૂતિનું મલમ નહોતા, પરંતુ એક અજીબ અંતરની મહોર હતી. હું આશાભરી નજરે તેમનો ચહેરો જોતી રહી કે કદાચ તેઓ કહે, ચિંતા ન કર, હું છું, તારા બાળકોના ખર્ચની જવાબદારી મારી છે. પરંતુ તેમણે એવું કંઈ ન કહ્યું. મારા પિતાની લાખોની જાયદાદના એકમાત્ર વારસદારે તેની 2 સહારા બહેનને 1 રૂપિયાની મદદ પણ ન કરી. તેઓ થોડીવાર બેસીને પોતાની જવાબદારી પૂરી કરીને એમ જ ચાલ્યા ગયા, જાણે હું તેમના પર કોઈ બોજ હોઉં. સમય પસાર થતાં આર્થિક સ્થિતિએ માથું ઉંચકવાનું શરૂ કર્યું. સુશાંતે છોડેલી થોડી રકમ બાળકોના દૂધ અને ઘરમાં રાશનમાં ખતમ થવા લાગી. મારી પાસે કોઈ ઉપાય ન રહ્યો સિવાય કે હું મારા લગ્નના ઘરેણાં વેચવાનું શરૂ કરું. જ્યારે પણ હું ઘરેણાં વેચવા સોની પાસે જતી, મારું દિલ લોહીના આંસુઓ રડતું. દરેક ઘરેણાં સાથે મારા પતિની કોઈને કોઈ યાદ જોડાયેલી હતી. એ ઝુમકા જે તે પોતાના પગારમાંથી મારા માટે લાવ્યા હતા, એ વીંટી જે તેણે સુમિતના જન્મ પર મને ગિફ્ટ આપી હતી. હું એક એક કરીને મારી ખુશીઓથી ભરેલી યાદો વેચીને મારા બાળકોનું પેટ ભરતી હતી. આ જ ઘરમાં મારા જેઠ માનવ અને તેની પત્ની સુશીલા પણ રહેતા હતા. સુશાંતના જીવનમાં ભાભીનો વ્યવહાર મારી સાથે ઠીક હતો, પરંતુ તેમના મૃત્યુ બાદ જાણે તેમનો અસલી ચહેરો સામે આવી ગયો. તેઓ મને તીખા શબ્દો કહેતા, આખો દિવસ બાળકો લઈને બેસી રહે છે, ઘરના કામમાં તો હાથ બટાવ, શું આખી જિંદગી મફતની રોટલીઓ તોડવાનો ઈરાદો છે? તેમના ઝેરી શબ્દો રોજ મારા દિલને છલણી કરતા, પરંતુ અસલી ફેરફાર મારા જેઠ માનવના વ્યવહારમાં આવ્યો. પહેલાં તેઓ મારી સાથે નજર નીચી કરીને વાત કરતા, પરંતુ હવે તેમની નજરોમાં એક અજીબ હવસ અને બેતાબી ઉતરી આવી. તેઓ કોઈ બહાને મારી નજીક આવવાનો પ્રયાસ કરતા. ક્યારેક રસોડામાં જાણી જોઈને મારી સાથે ટકરાઈ જતા, તો ક્યારેક મારી સાડીના વખાણ કરતા. તેમની નજરો મારા શરીર પર એવી રીતે ગળી હતી જાણે મને ખાઈ જશે. હું ડર અને નફરતથી સુકાઈ જતી અને કોશિશ કરતી કે મારો તેમની સાથે સામનો ન થાય. મને જલ્દી સમજાઈ ગયું કે આ બધું આ પતિ પત્નીનું મળેલું આયોજન હતું. ભાભી જાણી જોઈને મને તેમના પતિની સામે લાવતા અને પોતે કોઈને કોઈ બહાને ગાયબ થઈ જતા. તેઓ બંને મને આ ઘરમાંથી કાઢવા માંગતા હતા અને તેના માટે તેનો કોઈ પણ હદે ઉતરવા તૈયાર હતા. પછી એક રાતે કયામત આવી ગઈ, જેનો મને ડર હતો. તે દિવસે ભાભી પોતાના બાળકોને લઈને માયકે ગયા હતા. ઘરમાં મારા બાળકો અને જેઠ સિવાય કોઈ ન હતું. રાત્રે જ્યારે મારા બાળકો સૂઈ ગયા ત્યારે મેં મારા રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ ગઈ. મધ્યરાત્રિએ દરવાજે ખટખટ થઈ. હું ડરતા ડરતા બોલી, કોણ છે? તો બહારથી મારા જેઠનો અવાજ આવ્યો, કંગના, દરવાજો ખોલ, નહીં તો હું આ દરવાજો તોડી નાખીશ. હું જાણતી હતી કે આ તેઓ પોતાની ધમકી પૂરી કરી શકે છે, એટલે ડરતા ડરતા મેં દરવાજો ખોલ્યો. તેઓ શેતાની હાસ્ય સાથે અંદર આવ્યા અને બોલ્યા, કંગના, તું ક્યાં સુધી આ જિંદગી એકલી જીવીશ? સુશાંત હવે પાછો નહીં આવે. હું છું ને તારું ધ્યાન રાખવા. તેમણે આગળ કદમ વધારતા મારી સાથે કહ્યું. મેં કહ્યું, મારાથી દૂર રહો. હું ચીસ પાડી અને પાછળ હટી. ભગવાનથી ડરો. હું તમારા ભાઈની પત્ની છું, તમારા પરિવારની ઇજ્જત છું. તે બોલ્યા, એટલે જ તો કહું છું કે તારો સૌથી વધુ હક મારા પર છે. તેમણે એક ઝટકે મારો હાથ પકડી લીધો.
તે જ પડે મારી અંદર ન જાણે ક્યાંથી વીજળી દોડી ગઈ. મેં મારી આખી તાકાતથી તેને ધક્કો માર્યો. તે લડખડાઈને પાછળ પડી ગયા. તે સાંભળે તે પહેલાં મેં સૂતેલા સુમિત અને રોશનીને ખોળામાં ઉઠાવ્યા અને નરા પગે રૂમની બહાર દોડી. મેં પાછળ ફરીને પણ ન જોયું. હું આ ઘરમાંથી, આ યાદોમાંથી અને આ ભેડિયામાંથી મારી ઇજ્જત બચાવીને ભાગી રહી હતી. રાતના અંધકારમાં સુનસાન શેરીઓ પર હું મારા બાળકોને છાતી સાથે ચાંટીને દોડી રહી હતી. તે સમયે મને ફક્ત એક જ ઠેકાણું યાદ આવ્યું, મારું માયકું, મારા ભાઈનું ઘર. હું એ વિચારી અને તેમની ડેલી તરફ દોડી રહી હતી કે મારો ભાઈ, મારો લોહીનો સંબંધ આ મુશ્કેલીમાંથી મને જરૂર આશરો આપશે. હું એક હિંસક પશુના પાંજરામાંથી ભાગી હતી, એ જાણ્યા વિના કે હું એથી પણ મોટા શિકારીના ઠેકાણા તરફ દોડી રહી હતી. આ સમયે હું નરા પગે મારા બાળકોને ખોળામાં લઈને પ્રતાપભાઈની ભવ્ય કોઠીના દરવાજે ઊભી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ મેં હિંમત કરીને દરવાજાની હળવી ઘંટડીનું બટન દબાવ્યું. અંદર લાઇટો ચાલુ હતી. કદાચ ઘરના લોકો હજુ જાગતા હતા. થોડી પળો પછી દરવાજો ખુલ્યો અને મારી સામે ભાભી રાધિકા ઊભી હતી. તેમણે મને આ હાલતમાં જોયું તો તેમની આંખોમાં સહાનુભૂતિના બદલે આશ્ચર્ય અને નારાજગીના ભાવ ઉભરી આવ્યા. તેમણે કહ્યું, આ સમયે અને આ હાલતમાં તું અહીં? તેમના શબ્દોમાં મારા માટે દયાનો એક પણ શબ્દ ન હતો. હું કંઈ જવાબ આપું તે પહેલાં ભાઈ પણ તેમની પાછળ આવીને ઊભા થયા. મને આ રીતે જોઈને તેમના કપાળ પર સળ પડી ગઈ. કંગના, આ શું હાલત બનાવી રાખી છે? બધું ઠીક છે ને? તેમના અવાજમાં ચિંતા કરતાં ચીડ વધુ હતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, ભાઈ. મારો અવાજ તૂટી રહ્યો હતો. રડતા રડતા મેં તેમને આખી વાત સંભળાવી. કેવી રીતે મારા જેઠે મારી ઇજ્જત પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને હું કેવી રીતે ત્યાંથી મારો જીવ બચાવીને ભાગી આવી. મને આશા હતી કે મારી વાત સાંભળીને ભાઈ ગુસ્સે થઈ જશે, મને છાતી સાથે લગાડીને કહેશે, ચિંતા ન કર, હું તારી સાથે છું. પરંતુ એવું કંઈ ન થયું. તેમણે અને ભાભીએ એકબીજાને અર્થપૂર્ણ નજરે જોયા. ભાભીએ ગુસ્સાભર્યા અંદાજમાં કહ્યું, એક મિનિટ, તું રાતના આ સમયે પતિનું ઘર છોડીને અહીં આવી ગઈ. તારે ત્યાં રહીને મામલો સુલઝાવવો જોઈએ હતો. હવે સમાજમાં અમારી શું ઇજ્જત રહેશે જ્યારે લોકોને ખબર પડશે? મેં કહ્યું, ભાભી, હું ત્યાં કેવી રીતે રહી શકું? હું ચીસો પાડું કે એ માણસ મારી ઇજ્જતનો દુશ્મન બની ગયો હતો? ભાઈએ ઠંડા શબ્દોમાં કહ્યું, શક્ય છે કે તારી ભૂલ થઈ હોય. તારો જેઠ એવો માણસ નથી. તારે ત્યાં ગુજારો કરવો જોઈએ હતો. આ શું બાળપણ છે કે થોડી વાત બાળકોને લઈને ભાગી આવી? તેમના શબ્દો સાંભળીને મારા પણ જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. મારો સગો ભાઈ, મારો લોહીનો સંબંધ, મારી પવિત્રતા પર શંકા કરી રહ્યો હતો. તે મારી ઇજ્જત કરતાં પોતાની ખોટી સામાજિક ઇજ્જતની વધુ ચિંતા કરી રહ્યો હતો. આ સમયે ઘરમાં તેમના કેટલાક સગા અને મહેમાનો પણ હતા, જેઓ અમારો અવાજ સાંભળીને બહાર આવ્યા. કદાચ તેમની સામે પોતાની ઇજ્જત બચાવવા માટે ભાઈએ મને અંદર આવવાનો ઇશારો કર્યો. તેઓ બોલ્યા, ઠીક છે, નાટક બંધ કર અને અંદર આવ, સવારે વાત કરીશું. હું બુઝાયેલી આશા સાથે અંદર ગઈ. મને લાગ્યું કે ઓછામાં ઓછું મારા માથે છત તો આવી. ભાભીએ નફરતભરી નજરે મને જોયું અને બોલ્યા, હવે મુશ્કેલી એ છે કે તને ક્યાં રાખીશું? અમારા ત્રણેય બાળકોના રૂમ અલગ અલગ છે. એક રૂમ અમારો છે અને એક ગેસ્ટ રૂમમાં મહેમાનો રોકાયેલા છે. ઘરમાં ખાલી જગ્યા નથી. તેમની વાતથી મારું દિલ તૂટવા લાગ્યું. મેં વિનંતી ભરી નજરે ભાઈ તરફ જોયું કે કદાચ તેઓ કંઈ બોલે. ભાઈએ બેપરવાહથી કહ્યું, એને બાળકો સાથે સ્ટોર રૂમમાં રહેવા દે. એ પણ તો રૂમ જ છે. ભાભીના ચહેરે જીતની મુસ્કાન દેખાઈ. હા, એ ઠીક છે વળી, ત્યાં ઘરનો નકામો સામાન જ પડ્યો છે. ભાઈએ મારી તરફ જોયું અને પછી એ શબ્દો કહ્યા જેણે મારા આત્માને હંમેશ માટે ઘાયલ કરી દીધો. હા, સ્ટોર રૂમ ઠીક છે વળી, તું પણ હવે નકામા સામાન જેવી જ છે. મારા સગા ભાઈના શબ્દો મારા દિલ પર હથોડાની જેમ વરસી રહ્યા હતા. નકામો સામાન, આ હતી મારી ઓકાત મારા પિતાના ઘરમાં, જેની પાયામાં મારા પિતાનો લોહી પસીનો સમાવેશ હતો. ભાભીએ મને સ્ટોર રૂમનો રસ્તો બતાવ્યો. એ ખરેખર કબાડખાનું હતું. તૂટેલી ખુરશીઓ, જૂના સંદૂકો, ધૂળ અને માકડીના ઝાડા. તેમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. ભાભીએ કહ્યું, અહીં સફાઈ કરીને તારું બિછાનું ગોઠવી લે અને અવાજ ન કરજે, અમારા બાળકો ડિસ્ટર્બ થઈ જાય છે. એમ કહીને ભાભીએ દરવાજો બંધ કરીને ચાલી ગઈ. મેં રડતા રડતા મારા સૂતેલા બાળકોને ઠંડી જમીન પર લીપટાવ્યા. રૂમમાં એક વિચિત્ર દુર્ગંધ અને ગુગળામણ હતી. મેં મારા દુપટ્ટાથી એક ખૂણામાં થોડી જગ્યા સાફ કરી. મારા બાળકો, જે પોતાના ઘરમાં નરમ બિછાને સૂવાને ટેવાયેલા હતા, આ સખત અને ઠંડી જમીન પર બેખબર સૂઈ રહ્યા હતા.
તેઓ ન જાણતા હતા કે તેમની માએ એક ભેડિયાથી બચવા જે રસ્તો પસંદ કર્યો હતો એ હિંસકોનો ઠેકાણો નીકળ્યો. હું આ અંધકાર ભર્યા અને ગંદા રૂમમાં બેઠી હતી. મારી કિસ્મત પર આંસુ વહાવતી હતી. મારા પતિના મૃત્યુએ મને ફક્ત વિધવા અને મારા બાળકોને અનાથ જ નહોતા કર્યા, પરંતુ તેણે મારા અપનાના ચહેરા પરથી શરાફતના નકાબ પણ ફાડી નાખ્યા, જેની પાછળ છુપાયેલા ચહેરા આટલા ડરામણા હતા. મેં વિચાર્યું પણ નહોતું. સ્ટોરરૂમની 4 દિવાલો મારું અને મારા બાળકોનું ભાગ્ય બની ગઈ હતી. દિવસની શરૂઆત ભાભીના ઝેરી અવાજથી થતી અને રાતનો અંત ઠંડી જમીન પર તૂટેલા સપનાઓ સાથે થતી. ભાઈના ઘરમાં મારી હેસિયત એક અણધડ મહેમાન જેવી અને મફતની નોકરાણીથી વધુ ન હતી. સવારથી રાત સુધી હું ઘરની સફાઈ, કપડાં ધોવા અને વાસણ માંજવા જેવા કામોમાં લાગી રહેતી. રાધિકા ભાભી પોતાના બાળકો માટે નવા પકવાન બનાવતા, પરંતુ જ્યારે મારો અને મારા બાળકોનો વારો આવતો તો રસોડામાં ફક્ત વાસી દાળ અને સૂકી રોટલી જ મળતી. મારા બાળકો નાના હોવા છતાં તેઓ પોતાની અને મારી સાથે થતા આ ખરાબ વ્યવહારને સમજવા લાગ્યા હતા. તેઓ હસરત ભરી નજરે પોતાના મામાના બાળકોના મોંઘા રમકડાઓ સાથે રમતા અને સારું ખાતા જોતા. શરૂઆતમાં તેઓ મારી પાસે ફરમાઈશ કરતા, રમકડા માંગતા, સારી વસ્તુઓ ખાવાની જીદ કરતા, પરંતુ તેઓ જલ્દી સમજી ગયા કે તેમની કોઈ ઈચ્છા પૂરી થવાની નથી. ખાસ કરીને જ્યારે ભાઈ સાંજે ઓફિસથી પાછા આવતા તો તેઓ પોતાના બાળકો માટે ઢગલાબંધ ચોકલેટ અને રમકડા લાવતા. મારા સુમિત અને રોશનીની આંખોમાં આશાના દીવા ઝળકી ઉઠતા. તેઓ દરવાજા તરફ આશાથી જોતા રહેતા કે કદાચ તેમના મામા તેમને એક ટોફી કે ચોકલેટ આપે, પરંતુ ભાઈ તેમના અસ્તિત્વથી એવા બેપરવાહ થઈને પસાર થઈ જતા, જાણે તેઓ ત્યાં હાજર જ ન હોય. આ નજારો જોઈને મારું હૃદય મોઢે આવતું અને હું મારા બાળકોને બહેલાવીને આ દુઃખદાયી વાતાવરણથી દૂર સ્ટોરરૂમમાં લઈ જતી. ધીરે ધીરે તેમની આંખોમાં આશાની ચમક ઝાંખી પડી ગઈ અને તેમણે કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવાનું જ છોડી દીધું. તેઓ પોતાની નાની ઉંમરે જ પોતાની લાચારીઓ સાથે જીવવાનું શીખી ગયા. એક દિવસ ભાઈએ ઘરે આવીને જાહેરાત કરી કે બીજા દિવસે તેમના ખાસ બિઝનેસ ગેસ્ટ રાત્રિ ભોજન માટે આવવાના છે. ભાભીએ તરત જ નિર્ણય સંભળાવ્યો કે તેઓ આટલા મહેમાનો માટે ખાવાનું બનાવવાની ઝંઝટમાં નહીં પડે. શહેરના શ્રેષ્ઠ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મગાવવામાં આવશે. હું જાણતી હતી કે આમાં અમારો કોઈ હિસ્સો નથી, એટલે મેં વિચાર્યું કે હું મારા અને મારા બાળકો માટે અલગથી રોટલી બનાવી લઈશ. બીજા દિવસે ઘરમાં સવારથી જ કાર્યક્રમની તૈયારી શરૂ થઈ ગઈ. ભાભીએ મને ડ્રોઈંગ રૂમની સફાઈ અને મહેમાનો માટે વાસણો તૈયાર કરવાનું કામ સોંપ્યું. કામ વધુ હોવાને કારણે હું મારા બાળકો માટે કંઈ બનાવી શકી નહીં. મેં વિચાર્યું કે જ્યારે ભાભી ઘર માટે ખાવાનું બનાવશે તો હું તેમાંથી જ મારા બાળકોને ખવડાવી દઈશ. પરંતુ ભાભીએ તે દિવસે ઘરમાં એક પણ તણખલું પણ ન રાંધ્યું. સાંજે ભાઈએ બધું ખાવાનું બજારમાંથી ઓર્ડર કર્યું. જ્યારે બજારનું ખાવાનું ઘરમાં આવ્યું તો ખાવાની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ ગઈ. મારા બાળકો બપોરથી ભૂખ્યા હતા. તેઓ બેચેનીથી મારી તરફ જોવા લાગ્યા. ભાઈએ ખાવાનું ટેબલ પર મૂકતા મારા પર એક સખત નજર નાખી અને હુકમ આપ્યો, આ ખાવાનું ફક્ત અને ફક્ત મહેમાનો માટે જ છે. ખબરદાર, જો કોઈએ આમાંથી કંઈ ખાધું તો હું મારી બદનામી સહન નહીં કરું. તેમના શબ્દો સાંભળીને મારા દિલ પર ખૂંચો પડ્યો. રાત ગહેરી થઈ ગઈ હતી અને મારા બાળકોની ભૂખ વધતી જતી હતી. મારો દીકરો સુમિત મારા ખોળામાં માથું મૂકીને તોતરાતી જીભે વારંવાર કહેતો, મમ્મી, ભૂખ લાગી છે, ઘણી ભૂખ લાગી છે. હું લાચારીથી તેનું માથું સહેલાવતી રહી, આશાએ કે કદાચ તે સૂઈ જાય અને તેની ભૂખનો અહેસાસ થોડીવાર માટે મટી જાય. પરંતુ ભૂખની આગ ઊંઘ પર સવાર નહોતી થતી. એટલામાં ભાભીનો અવાજ ગુંજ્યો, ઓય કંગના, જઈને મહેમાનોના ખાવાના વાસણો સાફ કર. હું બાળકોને ત્યાં છોડીને રસોડામાં આવી. જ્યારે હું વાસણો ધોતી હતી ત્યારે મારી દીકરી રોશની મારી પાછળ આવીને ઊભી થઈ અને મારી સાડીનો પાલવ ખેંચીને બોલી, મમ્મી, ખાવાનું આપને, ઘણી ભૂખ લાગી છે. તે નિર્દોષના શબ્દોએ મારી અંદરની મમતાને હચમચાવી દીધી. મેં લાચારીથી આજુબાજુ જોયું. આ સમયે રસોડામાં કોઈ નહોતું. મારી નજર ટેબલ પર પડેલા ખાવાના પર ગઈ. એક પળ માટે મારા મનને મને રોક્યું, પરંતુ પછી મારા બાળકોના ભૂખથી મૂરઝાયેલા ચહેરા મારી આંખો સામે ફરી ગયા. મેં ધ્રુજતા હાથે ઝડપથી એક રોટલી ઉપાડી, તેના પર થોડું શાક રાખી અને તેને મારી સાડીના પાલવ નીચે છુપાવી દીધું. મારું દિલ ધડથી ધડકી રહ્યું હતું કે કોઈ મને જોઈ ન લે. હું ઝડપથી તેમની તરફ દોડી, દરવાજો જોરથી બંધ કરી અને એ રોટલી મારા બાળકો સામે મૂકી. તેમણે જે રીતે આ રોટલી પર હાથ લંબાવ્યા એ નજારો હું મરતા દમ સુધી નહીં ભૂલું.
તેમને ખાતા જોઈને મારા આંખોમાં આંસુ આવી ગયા. મારા દિલને એક વિચિત્ર સુકૂન મળ્યું કે મેં એક માતા તરીકેનું ફરજ નિભાવ્યું. હું જાણતી ન હતી કે આ એક રોટલીની કિંમત મારે મારું ઘર અને મારી ઇજ્જત ગુમાવીને ચૂકવવું પડશે. બાળકોએ ખવડાવીને જ્યારે હું રસોડામાં પાછી આવી તો મારું દિલ હજુ ઝડપથી ધડકી રહ્યું હતું, જાણે મેં ચોરી નહીં પણ કોઈ મોટું પાપ કર્યું હોય. મેં ઝડપથી બાકીના વાસણો સમેટ્યા અને ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહી. થોડીવાર પછી ભાભી મહેમાનો માટે ખાવાનું પીરસવા આવ્યા. તેઓ ડીશમાં ખાવાનું નાખતા હતા અને સાથે સાથે રોટલીઓ ગણીને હોટપોટમાં મૂકતા હતા. અચાનક તેઓ અટકી ગયા. તેમની તીક્ષ્ણ નજરે તરત ભાળી લીધું કે રોટલીઓની ગણતરી પૂરી નથી, એક રોટલી ઓછી હતી. તેમનો અવાજ જાણે તીક્ષ્ણ ખંજરની જેમ રસોડાની શાંતિને ચીરી ગયો. તેમને ચીસ પાડી, રોટલી ક્યાં ગઈ? મારું દિલ ડૂબીને ઉભરી આવ્યું. મેં નજર નીચી કરી અને પ્રાર્થના કરવા લાગી કે તેમનું ધ્યાન મારી તરફ ન જાય. પરંતુ શાયદ દુર્ભાગ્યે આજે મારું સરનામું પૂછી લીધું હતું. તેઓ સીધા મારી તરફ ફર્યા. તેમની આંખોમાં શિકાર જેવી ચમક હતી. તે રોટલી ખાઈ લીધી છે? તેમને મારી ચહેરો પોતાની તરફ ફેરવતા પૂછ્યું. બોલ, તારા સિવાય આ રસોડામાં કોણ આવ્યું હતું? હવે જો મહેમાનો સામે ખાવાનું ઓછું પડ્યું તો જો હું તારું શું કરું છું? હું પથ્થરની મૂર્તિ બની ઊભી રહી. મારી જીભ ગૂંગી થઈ ગઈ હતી. હું શું કહું? શું હું સ્વીકારું કે હા, મેં મારા ભૂખ્યા બાળકોનું પેટ ભરવા ચોરી કરી હતી? કે હું જૂઠું બોલીને પોતાને બચાવવાનો પ્રયત્ન કરું? મારી ખામોશીને તેમણે મારો સ્વીકાર સમજી લીધો. તેઓ ગુસ્સામાં કંઈ વધુ કહે, પરંતુ ભાઈએ તેમનો અવાજ આપ્યો કે મહેમાનો રાહ જોવે છે. તેઓ ગુસ્સાથી ખાવાનું લઈને મહેમાનો પાસે ચાલી ગઈ. હું રસોડામાં ઊભી ડરી રહી હતી અને દિલમાં પ્રાર્થના કરી રહી હતી, હે ભગવાન, મારી ઇજ્જત રાખજે. એવું ન થાય કે મારા લીધે ભાઈને શર્મિંદગી સહન કરવી પડે. મારો બધો ભ્રમ ન તૂટી જાય. પરંતુ શાયદ ઉપરવાળાને તે દિવસે કંઈક બીજું જ મંજૂર હતું. થોડીવાર પછી મહેમાનોના રૂમમાંથી ભાઈનો અવાજ આવ્યો. તેઓ ભાભીને રોટલીઓ લાવવા કહી રહ્યા હતા. ભાભી રસોડામાં આવ્યા, વાસણો ખખડાવ્યા અને પછી મોટા અવાજે બોલ્યા, રોટલીઓ તો ખતમ થઈ ગઈ. આ સાંભળતા જ ડ્રોઈંગ રૂમમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. હું કલ્પના પણ નહોતી કરી શકતી કે આ ક્ષણે ભાઈના મનમાં શું ચાલી રહ્યું હશે. પોતાના વેપારી સુખ અને ખોટી ઇજ્જતને દરેક વસ્તુથી ઉપર રાખનારા મારા ભાઈ માટે આ પળ કોઈ આપત્તિ ઓછી ન હતી. જેવા મહેમાનો વિદાય થયા, ઘરમાં તોફાન ઊભું થયું. ભાઈનો ચહેરો લાલ થઈ રહ્યો હતો અને તેઓ સીધા મારી તરફ આવ્યા અને બોલ્યા, તારા કારણે આજે મારી ઇજ્જત ધૂળમાં મળી ગઈ. તેઓ મારા પર ચીસો પાડવા લાગ્યા. તને શરમ ન આવી મહેમાનોના ખાવાના પર નજર નાખતા? જો તને મારી ઇજ્જતની આટલી ચિંતા હતી તો 2 મિનિટ તારા બાળકોને ધીરજ ન રાખી રહી શકતી? ભાભી પણ આગમાં તેલ નાખવાનું કામ કરી રહ્યા હતા. બોલ્યા, મેં તો પહેલેથી જ કહ્યું હતું કે આ મનહૂસને આપણા ઘરમાં ન રાખો. હવે જોયું ને પરિણામ. એક રોટલીની ભિખારીએ આજે આપણને ક્યાંય મોઢું બતાવવા લાયક ન રાખ્યા. હું ચૂપચાપ માથું ઝુકાવીને તેમના આરોપો સાંભળતી રહી. હું શું સફાઈ આપું? શું કહું કે તેમના પોતાના બાળકો મહેમાનો સાથે બેસીને એ જ ખાવાનું ખાઈ રહ્યા હતા જ્યારે મારા બાળકો ભૂખથી તડપી રહ્યા હતા? શું કહું કે આ ઘરમાં મને અને મારા બાળકોને માણસ જ નથી ગણવામાં આવતા? મારી ખામોશીએ તેમના ગુસ્સાને વધુ ભડકાવ્યો. ભાભીએ તે જ સમયે ચીસ પાડી, નીકળી જા અમારા ઘરમાંથી. ભાભીએ તે જ ક્ષણે અંતિમ નિર્ણય સંભળાવ્યો અને ભાઈએ એક પળનો પણ વિલંબ કર્યા વિના મારો હાથ પકડીને મને દરવાજા તરફ ધકેલી દીધી અને ખેંચવા લાગ્યા. મેં રડતા રડતા કહ્યું, ભાઈ, ભગવાનના વાસ્તે મારા પર આવું જુલમ ન કરો. હું રડતી રહી, ગડગડી રહી. હું મારા બાળકોને લઈને આ સમયે ક્યાં જઈશ? મારા બાળકો મારી ચીસો સાંભળીને સ્ટોર રૂમમાંથી બહાર આવ્યા અને મારા ટાંગા સાથે લપાઈને રડવા લાગ્યા. પરંતુ ભાઈ અને ભાભી પર જાણે ભૂત સવાર હતું. તેમણે મારી એક પણ ન સાંભળી અને મને અને મારા રડતા બિલકતા બાળકોને ધક્કો મારીને ઘરની બહાર કાઢી દીધા. ચાલ મનહૂસ, અહીંથી દૂર થઈ જા. આજ પછી તારું મોઢું ન બતાવતી. ધડામથી દરવાજો મારા મોઢા પર બંધ થયો અને હું આ શહેરની નિર્દય શેરીઓ પર આવી ગઈ. હું ઠંડા નિર્દય ફૂટપાથ પર ઢળી પડી. મારા ઘૂંટણ છોલાઈ ગયા. પરંતુ શરીરની આ પીડા તે પીડાની સામે કંઈ ન હતી જે મારા આત્માને ચારણી કરી રહી હતી. એક રોટલીની ચોરી માટે મારા સગા ભાઈએ મને એક રોટલીની ચોરી પર બેઘર કરી દીધી. સાંજના પડછાયો ઘેરો થવા લાગ્યો. શેરીઓ પણ ગાડીઓની ઝડપ વધી રહી હતી. હું મારા બાળકોને છાતી સાથે લગાડીને એક ખૂણામાં બેઠી રહેતી. દરેક પસાર થતો માણસ મને વિચિત્ર નજરે જોતો હતો. મને ડર લાગતો હતો
કે કોઈ હિંસક માણસ મને અને મારા બાળકોને નુકસાન ન પહોંચાડે. મેં ઊભા થવાનો નિર્ણય લીધો, પરંતુ ક્યાં જાઉં? કોઈ મંજિલ નહોતી, કોઈ ઠેકાણું નહોતું. હજુ હું આ બધું વિચારી રહી હતી ત્યાં એક ચમકતી કાળી ગાડી મારી સામે આવીને ઊભી રહી. મારું દિલ ડરથી ઝડપથી ધડકવા લાગ્યું. મેં ઝડપથી મારા બાળકોને મારી વધુ નજીક લીધા. ગાડીનો દરવાજો ખુલ્યો અને એક આકર્ષક વ્યક્તિત્વવાળો માણસ બહાર નીકળ્યો. તેની ઉંમર આશરે 32 વર્ષની હશે. તેણે એક નજર મારી હાલત પર નાખી અને પછી મારા રડતા બાળકોને જોયા. તેના પગલાં અમારી તરફ આગળ વધી રહ્યા હતા અને તેની તપાસી રહેલી નજરો મારા ચહેરા પર ગળી ગઈ. તેણે થોડીવાર મને ધ્યાનથી જોયું. પછી તેણે એ શબ્દો કહ્યા જેણે મને ચોંકાવી દીધી. હું તને અને તારા બાળકોને નવી જિંદગી આપી શકું છું, પરંતુ તેના માટે તારે મારી એક શરત માનવી પડશે. અજાણ્યા માણસના શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા હતા. નવી જિંદગી? પરંતુ તેની શરત શું હોઈ શકે? શું તે મારી બાકી રહેલી ઇજ્જતનો સોદો કરવા માંગે છે? મારા મનમાં હજારો વિચારો ઉઠી રહ્યા હતા. મેં આંસુભરી નજરે તેને જોયું અને ધ્રુજતા અવાજે પૂછ્યું, કેવી શરત? તે થોડું આગળ વધ્યો. તેની તપાસતી નજરો હજુ પણ મારા ચહેરા પર ગળી હતી. તેના શબ્દોમાં હવાસ કે મજાક નહોતું, પરંતુ એક વિચિત્ર ગંભીરતા અને શાંતિ હતી. તારે મારી સાથે 3 દિવસ માટે લગ્ન કરવા પડશે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું આશ્ચર્યભરી સ્થિતિમાં તેનો ચહેરો જોતી રહી. તે ફક્ત 3 દિવસ માટે લગ્ન કરવા માંગતો હતો. આ કેવી મજાક હતી? મેં કહ્યું, તમે આ શું બોલી રહ્યા છો? મારા અવાજમાં ગુસ્સો અને લાચારી હતી. તમે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગો છો. તેણે કહ્યું, જો ફાયદો ઉઠાવવો હોત તો બીજા ઘણા રસ્તા છે. તેણે સીધા શબ્દોમાં કહ્યું, હું તને કાયદેસર અને સામાજિક રીતે સહારો આપવાની ઓફર કરું છું. આ ફક્ત 3 દિવસનો કોન્ટ્રાક્ટ હશે. બદલામાં હું તને એટલી રકમ આપીશ કે તું અને તારા બાળકો બાકીની જિંદગી ઇજ્જતથી જીવી શકો. નિર્ણય તારા હાથમાં છે. તેને પોતાના ખિસ્સામાંથી ચોકલેટના 2 પેકેટ કાઢીને મારા રડતા બાળકો તરફ આગળ કર્યા. મારા બાળકો, જે ભૂખ અને ઠંડીથી હેરાન હતા, તેમણે નિર્દોષપણે હાથ લંબાવીને ચોકલેટ લઈ લીધી. આ નજારો જોઈને મારું દિલ કાપીને રહી ગયું. મારા બાળકો 2 ચોકલેટ માટે અજાણ્યા માણસ તરફ હાથ લંબાવી રહ્યા હતા અને હું તેમના માટે એક વખતનું ખાવાનું પણ ગોઠવી શકી નહોતી. મારી ગેરત, મારા સિદ્ધાંતો, મારી આખી આત્મનિર્ભરતા મારા બાળકોની ભૂખ સામે ઘૂંટણે ટેકી રહી હતી. તે સમયે મને મારા બાળકોના ભવિષ્ય સિવાય કંઈ દેખાતું નહોતું. મેં મારા આત્મા પર પથ્થર રાખીને એ માણસનો નિર્ણય લીધો જેણે મારી જિંદગી રૂખ હંમેશ માટે બદલી નાખવાનું હતું. મેં કહ્યું, મને આ મંજૂર છે. આ શબ્દો કહેતા મને લાગ્યું જાણે મેં મારી જીભથી મારા મૃત્યુનો સમય પસંદ કરી લીધો હોય. તે માણસના ચહેરા પર એક ગહેરી મુસ્કાન ફેલાઈ ગઈ. પછી જાણે હું તે સમયે કંઈ સમજી શકી નહોતી. તેણે મારા માટે ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો. હું મારા સૂતેલા બાળકોને ઉઠાવીને અંદર બેઠી. ગાડીનું નરમ અને ગરમ વાતાવરણ મારા ઠરતા શરીર માટે કોઈ સુકૂનથી ઓછું ન હતું. ગાડી એક અજાણી મંજિલ તરફ જઈ રહી હતી. હું કાચમાંથી બહાર અંધકારમય ડૂબેલા શહેરને જોતી હતી અને વિચારતી હતી કે થોડા કલાકોમાં મારી દુનિયા કેવી બદલાઈ ગઈ. ક્યાં હું મારા ભાઈના ઘરના સ્ટોરરૂમમાં પડી હતી અને હવે ક્યાં આ એક અજાણ્યા માણસ સાથે અજાણ્યા ભવિષ્ય તરફ જઈ રહી હતી. થોડીવાર પછી ગાડી એક વકીલની ઓફિસની બહાર ઊભી રહી. તે માણસે પહેલેથી જ લગ્નની બધી વ્યવસ્થા કરી રાખી હતી. થોડા સાક્ષીઓની હાજરીમાં રાતના આ સમયે મારા તેની સાથે કોર્ટ મેરેજ થઈ ગયા. આ અજાણ્યા માણસ સાથે મારો સંબંધ જોડાઈ ગયો. મારા દિલની ધડકન વિચિત્ર રીતે ગૂંજી રહી હતી. મને લાગતું હતું જાણે આ બધું હું નથી, કોઈ બીજી સ્ત્રી છે અને હું ફક્ત એક તમાશાની હેસિયતથી આ બધું જોઈ રહી છું. લગ્ન પછી અમે ફરી ગાડીમાં બેઠા. હવે ગાડી શહેરના સૌથી VIP અને મોંઘા વિસ્તાર તરફ જઈ રહી હતી. આખરે ગાડી એક એવા ઘરની સામે ઊભી રહી જેને ઘર કહેવું તેનું અપમાન હતું. એ એક મહેલ હતો, એક લક્ઝરી કોઠી જેના મોટા દરવાજા બહાર સિક્યોરિટી ગાર્ડ ઊભા હતા. મારું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. આ માણસ આખરે કોણ હતો અને મને ક્યાં લઈ આવ્યો હતો? ગાર્ડ તેની સામે ઝૂકી ગયો અને ભારે દરવાજો આપોઆપ ખુલી ગયો. ગાડી અંદર દાખલ થઈ તો રોશનીથી નહાતું એક ભવ્ય લોન અને સંગમરમરના પથ્થરનો રસ્તો દેખાયો. પોર્ચમાં ગાડી ઊભી રહી. ત્યાં નોકરોની એક હાર અમારા સ્વાગત માટે પહેરેથી જ હાજર હતી. તે માણસ ગાડીમાંથી ઉતર્યો અને મારા માટે દરવાજો ખોલ્યો. મારા પગ જાણે જમીનમાં ગળી ગયા હોય. આવ, તેના અવાજે મને એકદમ ચોંકાવી દીધી. હું ધ્રુજતા પગલે ગાડીમાંથી બહાર નીકળી. મારી સામે રોશનીથી ન હતો, એક લક્ઝરી મહેલ હતો અને હું જાણતી ન હતી કે આ મહેલ મારા માટે સુકૂનની જગ્યા બનશે કે ફક્ત મારા માટે એક પાંજરું છે.
મેં ધ્રુજતા પગલે આ ભવ્ય કોઠીની ડેલીમાં પગ મૂક્યો તો અંદર દાખલ થતાં જ મારી આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. બહારથી આ ઘર એટલું ભવ્ય હતું, અંદર તેનાથી પણ વધુ સુંદર અને આશ્ચર્યજનક હતું. જમીન ચમકતા સફેદ પથ્થરથી બનેલી હતી, જેના પર મારા પગલાંની આહટ પણ સંભળાતી હતી. છત પર એક મોટું ક્રિસ્ટલ ઝુમર લટકતું હતું, જેની રોશની આખા હોલમાં ફેલાઈ હતી. દરેક બાજુ મોંઘું ફર્નિચર અને નવી પેન્સિલ સજાવેલી હતી. આ નજારો કોઈ રાજકુમારના ઘરોનો હતો અને હું એક બેઘર સ્ત્રી ફાટેલા જૂના કપડામાં આ મોટા મહેલમાં ઊભી પોતાને કોઈ બીજી દુનિયાનું માણસ સમજતી હતી. એક નોકરાણી મારી નજીક આવી અને આદરપૂર્વક બોલી, મેડમ સાહેબ, મોટી મેડમ તમારી અંદર રાહ જુએ છે. હું ચોંકીને બોલી, મોટી મેડમ? અને તે અજાણ્યા માણસ તરફ જોયું, જેની સાથે થોડા કલાક પહેલાં મારા લગ્ન થયા હતા. તેણે મારી ગૂંચવણને અવગણીને નોકરાણીને ચાલવાનો ઈશારો કર્યો. અમે એક લાંબા રસ્તેથી પસાર થઈને એક ખૂબ મોટા રૂમમાં દાખલ થયા. રૂમની સામે એક વ્હીલચેર પર એક વૃદ્ધ ચમકતા ચહેરાવાળી સ્ત્રી બેઠી હતી, જેમના હાથમાં એક પુસ્તક હતું. તેમના ચહેરા પર એક વિચિત્ર સુકૂન અને શાંતિ હતી. તે માણસ ઝડપથી તેમની તરફ આગળ વધ્યો અને ઝૂકીને તેમના હાથ ચૂમ્યા. મમ્મી, હું આવી ગયો. તે સ્ત્રીએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો અને બોલી, જીવતો રહે મારા દીકરા, ઉપરવાળો તારી લાંબી ઉંમર કરે. પછી તેમની નજર મારા પર પડી, જે દરવાજે સમીને ઊભી હતી. તેમની આંખોમાં એક નરમ રસ ઉભરી આવ્યો. આ કોણ છે બેટા? તે માણસે મુસ્કુરાટ કરી અને મારો હાથ પકડીને મને તેમની પાસે લઈ ગયો. તેનો સ્પર્શ એટલો વિચિત્ર અને આશાથી ભરેલો હતો કે હું એકદમ ડરી ગઈ. મમ્મી, આની સાથે મળો. આ તમારી વહુ છે. તેનું નામ કંગના છે. મેં તેની સાથે લગ્ન કરી લીધા. તેના આ શબ્દોએ મારા હોશ ઉડાડી દીધા. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. વહુ? તેણે પોતાની માતા સામે આટલું મોટું જૂઠું બોલ્યું. લગ્ન તો ફક્ત 3 દિવસનો કોન્ટ્રાક્ટ હતો, તો આ વહુ બનવાનું નાટક શા માટે? હું આશ્ચર્યભરી નજરે અવિશ્વાસથી તેને જોતી રહી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા. તેની માતાના ચહેરા પર પહેલેથી જ ઘણું આશ્ચર્ય હતું, પરંતુ પછી એ આશ્ચર્ય એક અનોખી ખુશીમાં બદલાઈ ગયું. તેમની આંખોમાં આંસુ આવી ગયા. સાચું મારા દીકરા, તે તો મારું દિલ ખુશ કરી દીધું. હું તો ક્યારની તારા માથે શેરો જોવા તલસી રહી હતી. તેમણે મારો હાથ પોતાના ધ્રુજતા હાથોમાં લીધો અને બોલ્યા, ખુશ રહે બેટી, આ ઘરમાં હંમેશા તારું જ રાજ રહેશે. તે જ ક્ષણે નોકરાણી મારા સૂતેલા બાળકોને ઉઠાવીને રૂમમાં દાખલ થઈ. તેમને જોઈને આ વૃદ્ધ સ્ત્રીની આંખોમાં સવાલ ઉભરી આવ્યા. આ બાળકો કોના છે બેટા? તે માણસે તરત જ શાંતિપૂર્ણ શબ્દોમાં જવાબ આપ્યો, મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે હું ફક્ત સંસ્કારી અને શરીફ છોકરી સાથે જ લગ્ન કરીશ. કંગના એક બેસહારા અને લાચાર સ્ત્રી છે. આ બાળકો તેના જ છે. મેં વિચાર્યું કે જો હું કોઈની દીકરીને ઇજ્જત આપું તો તેના બાળકોને પિતાનું નામ આપવાથી ઉપરવાળો મને વધુ પુણ્ય આપશે. મને વિશ્વાસ છે કે તમને આનો કોઈ વાંધો નહીં હોય. આ સાંભળીને તેની માતાએ પોતાના દીકરાને ગળે લગાવ્યો અને બોલ્યા, મને મારા દીકરા પર પૂરો ગર્વ છે. આજે મારા દીકરાએ સાબિત કર્યું કે તું તારા પિતાનો જ દીકરો છે. મને કોઈ વાંધો નથી બેટા. આ બાળકો હાથથી મારા પણ પૌત્ર પૌત્રી છે. તેમણે નોકરાણીને ઈશારો કરીને બાળકોને પોતાની પાસે બોલાવ્યા અને તેમના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. હું આશ્ચર્યથી ઊભી રહી અને આ બધો નજારો જોતી રહી. મારું મન સ્તબ્ધ થઈ ગયું. આ માણસ કેટલો ચતુર અને બુદ્ધિશાળી હતો. તેણે કેવી રીતે જૂઠને સત્યમાં બદલી દીધું હતું. તેની માતા એક પળ માટે પણ શંકા ન કરી શકી. પરંતુ તે આવું શા માટે કરી રહ્યો હતો? આ નાટકની પાછળ આખરે અસલી હેતુ શું હતો? આ સવાલ મારા મનમાં નાગની જેમ ફેફાંસા ફેલાવી રહ્યો હતો. એક નોકરાણી મને મારા રૂમમાં લઈ ગઈ. એ રૂમ મારા ભાઈના આખા ઘર કરતાં પણ મોટો અને અત્યંત સુંદર હતો. તેની દરેક વસ્તુ કિંમતી અને સૌંદર્યથી ઝળકી રહી હતી. અલમારીમાં મારા અને બાળકો માટે બ્રાન્ડેડ કપડાના ઢગલા રાખેલા હતા. બિછાનું એટલું નરમ અને આરામદાયક હતું કે જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવા આરામદાયક બિછાને સૂઈશ. મેં મારા બાળકોના કપડાં બદલીને તેમને બિછાને લેટાવ્યા અને તેઓ ઊંડી નીંદરમાં સૂઈ ગયા. થોડીવાર પછી તે માણસ રૂમમાં આવ્યો. તેના હાથમાં રમકડાઓથી ભરેલા 2 મોટા બેગ હતા. તેણે એ રમકડા બાળકોની નજીક રાખી દીધા. સવારે જ્યારે મારા બાળકો જાગ્યા અને પોતાની નજીક આટલા બધા રમકડા અને આટલો સુંદર રૂમ જોયો તો તેમની ખુશીનો પાર ન રહ્યો. સુમિત રિમોટ કંટ્રોલ કાર સાથે રમવા લાગ્યો, જેનું તે ફક્ત સપનું જ જોઈ શકતો હતો, અને રોશની એક મોટી ઢીંગલીને છાતી સાથે લગાડીને હસતી હતી. વર્ષો બાદ મેં મારા બાળકોને આવી રીતે ખડખડાટ હસતા જોયા. તેમનું હાસ્ય જોઈને એક પળ માટે હું મારા બધા ડર અને દુઃખ ભૂલી ગઈ.
મને લાગ્યું કે કદાચ મેં મારા જીવનનો સૌથી સાચો નિર્ણય લીધો છે. મારા બાળકોને ખુશ જોઈને હું ખુશ હતી, પરંતુ મારા દિલના એક ખૂણે એક અજાણ્યો ડર પણ હતો. આ ખુશીઓ, આ સુવિધાઓ, આ સુકૂન, બધું દેખાવ હતું. આ બધું ફક્ત 3 દિવસની વાર્તા હતી. પછી શું થશે? અને સૌથી મોટો સવાલ એ હતો કે આ માણસે પોતાની માતા સાથે આટલું જૂઠું શા માટે બોલ્યું? શું આ કોઈ મોટા તોફાનની શરૂઆત હતી? આ ભવ્ય મહેલમાં આગલા 2 દિવસ સપનાની જેમ પસાર થયા. મારી હેસિયત એક પળમાં ભિખારીથી માલકીન જેવી થઈ ગઈ. ઘરમાં બધા નોકર મને છોટી મેડમ કહીને બોલાવતા અને મારા દરેક હુકમને પૂરો કરવા તરત તૈયાર રહેતા. બીજા દિવસે બપોરના ભોજન સમયે અમે ત્રણેય ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. ટેબલ પર નાના નાના વ્યંજનોથી સજાવેલું હતું. મારી સાસુ, જેને બધા મમ્મીજી કહેતા, ખૂબ સમજદાર અને સરસ સ્ત્રી હતી. તેમણે પ્રેમથી મારી તરફ જોયું અને બોલ્યા, બેટા કંગના, તું તારા વિશે પણ કંઈક કહે. તારો સંબંધ ક્યાં શહેરનો છે? તારા માતા પિતા શું કરતા હતા? આ અચાનક સવાલ પર મારા હાથમાંથી નિવાળો લગભગ પડી ગયો. મારા ગળામાં જાણે કાંટા ખૂંચાઈ ગયા. મેં ડરતી નજરે વરુણ તરફ જોયું. તેણે એક પળનો પણ વિલંબ કર્યા વિના ખૂબ શાંતિથી જવાબ આપ્યો, મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે કંગનાના માતા પિતા બાળપણમાં જ એક અકસ્માતમાં ગુજરી ગયા હતા. તેનો ઉછેર તેના કાકાએ કર્યો, જે ખૂબ લોભી માણસ હતા. તેઓ કંગનાના લગ્ન એક બગડેલા અને શ્રીમંત માણસ સાથે બળજબરીથી કરાવી રહ્યા હતા, જેથી તેને બદલે મોટી રકમ વસૂલી શકે. હું કંગનાને ત્યારે મળ્યો જ્યારે તે પોતાના ઘરેથી ભાગીને પોતાની ઇજ્જત બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તેણે એટલી સચોટતા અને વિગતો સાથે બનાવટી વાર્તા સંભળાવી કે એક પળ માટે હું પણ તેના પર વિશ્વાસ કરવા લાગી. મમ્મીજીની આંખોમાં મારા માટે સહાનુભૂતિ અને દયાની લહેર દોડી ગઈ. હાય મારી બેટી, તે તો ઘણા દુઃખો સહન કર્યા છે. તેમણે મારો હાથ પકડી લીધો. પણ હવે ચિંતા ન કર, આ તારું પોતાનું ઘર છે. હવે તને કોઈ દુઃખ આડે નહીં પણ આવે. હું ફક્ત આંસુ ભરી નજરે માથું હલાવી શકી. વરુણે મારી પ્લેટમાં પરાઠું મૂકતા કહ્યું, ખાવાનું ખા, તું ખૂબ નબળી થઈ ગઈ છે. તેનો આ દેખાવનો પ્રેમ અને ચિંતા મારા દિલમાં ખંજરની જેમ ઉતરી રહી હતી. હું તેના ચતુર્મન અને અભિનય પર હેરાન થઈ ગઈ. પછી ત્રીજો અને આખરી દિવસ પણ આવી ગયો, જ્યારે અમારા કોન્ટ્રાક્ટની મર્યાદા પૂરી થઈ રહી હતી. હું સવારે સૂરજ નીકળે તે પહેલાં જાગી ગઈ. મારું દિલ એક અજાણ્યા ડરથી ધડકી રહ્યું હતું. મેં બારીમાંથી બહાર જોયું, જ્યાં લોનમાં વરસાદના ટીપાં ઘાસ પર મોતીની જેમ ચમકી રહ્યા હતા. આ નજારો કેટલો સુંદર હતો, પરંતુ મારા અંદર એક તોફાન ઊભું થઈ રહ્યું હતું. મેં મારા અને બાળકોના તે જૂના ફાટેલા કપડાં એક નાની થેલીમાં ભરી દીધા, જે પહેરીને અમે આ ઘરમાં આવ્યા હતા. દરેક કપડાને ફોલ્ડ કરતી વખતે મને લાગતું હતું જાણે હું આ બંનેની ખુશીઓને પણ ફોલ્ડ કરીને બંધ કરી રહી છું. સુમિતની આંખો ખુલી તો તેણે મને થેલીમાં હાથ લઈને ઊભેલી જોઈ તે બોલ્યો, મમ્મી, આપણે ક્યાં જઈએ છીએ? તેના નિર્દોષ અવાજમાં ડર હતો. શું આપણે પાછા એ ગંદા રૂમમાં જઈને રહેવાનું છે? તેના સવાલે મારું દિલ ચીરી નાખ્યું. હું તેને શું જવાબ આપું? મેં તેને મારી છાતી સાથે લગાડી દીધો અને કહ્યું, ના મારા દીકરા, આપણે જ્યાં રહીશું ત્યાં સાથે રહીશું. બપોરે વરુણ મારા રૂમમાં દાખલ થયો. તેના ચહેરા પર ગંભીરતા છવાયેલી હતી. તેણે એક નજર મારા હાથમાં પકડેલી જૂના કપડાની થેલી પર નાખી અને પછી મારી તરફ ધ્યાન આપ્યું. મેં કહ્યું, આજે આપણા કોન્ટ્રાક્ટનો આખરી દિવસ છે. મેં હિંમત કરીને જાતે જ વાત શરૂ કરી. તેણે મારી વાત પર સખ્તાઈથી જોયું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. તે થોડું ચાલીને બારી પાસે ઊભો રહ્યો. થોડી વારની શાંતિ પછી તે ફર્યો અને બોલ્યો, તો તે જવાની તૈયારી કરી લીધી છે? તેના અવાજમાં કોઈ લાગણી નહોતી. મેં શાંતિથી માથું હલાવ્યું. તેણે કહ્યું, મેં એવું નથી કહ્યું કે તું જઈ રહી છે. તેના શબ્દોએ મને ચોંકાવી દીધી. મેં કહ્યું, પણ કોન્ટ્રાક્ટની મર્યાદા તો 3 દિવસની હતી. તે મારી વાતનો અર્થ સમજે તે પહેલાં તેણે હુકમ આપ્યો, તૈયાર થઈ જા અને બાળકોને પણ તૈયાર કર. આપણે એક મહત્વના કામે બહાર જવાનું છે. હું આશ્ચર્ય અને ગૂંચવણની સ્થિતિમાં તેને જોતી રહી અને તેની પાસે કંઈ પૂછવાની હિંમત ન કરી શકી. મેં ચૂપચાપ પોતાને અને બાળકોને તૈયાર કરી લીધા. જ્યારે અમે જવા માટે નીચે આવ્યા તો મમ્મીજીએ અમને ત્રણેયને આશીર્વાદ આપીને વિદાય કર્યા. તેઓ સમજતા હતા કે અમે પતિ પત્ની બાળકો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા છીએ. ગાડી ફરી શેરીઓ પર દોડવા લાગી. મારું દિલ કોઈ અજાણ્યા ડરથી ધડકી રહ્યું હતું. જેમ જેમ ગાડી આગળ વધી રહી હતી, રસ્તાઓ ઓળખીતા લાગવા લાગ્યા. આ મારા ભાઈના ઘર તરફ જતો રસ્તો હતો. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મેં કહ્યું, ના, આ ન થઈ શકે. તું મને ત્યાં શા માટે લઈ જાય છે જ્યાં મારું અપમાન થયું છે, જ્યાં મને અને મારા બાળકોને ધક્કા મારીને બહાર કાઢી દેવાયા હતા? હું એ જગ્યાએ ફરી નથી જવા માંગતી. મારા શ્વાસ ઝડપ થઈ રહ્યા હતા
અને હાથ પગ ઠંડા પડવા લાગ્યા. આખરે ગાડી બરાબર એ જગ્યાએ ઊભી રહી જ્યાંથી તેણે મને ઉપાડી હતી, મારા પ્રતાપભાઈના ઘરની બરાબર સામે. મારું આખું અસ્તિત્વ ડરથી ધ્રુજી રહ્યું હતું. મેં સવાલપૂર્વક નજરે વરુણ તરફ જોયું. તેનો ચહેરો ભાવશૂન્ય હતો, પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી જેને હું સમજી ન શકી. ઉત્તર, તેણે મને હુકમ આપ્યો અને બોલ્યો, આપણે અંદર જવાનું છે. આ સાંભળતા જ મારી સહનશક્તિની હદ થઈ ગઈ. મેં ચીસ પાડી, હું આ ઘરમાં એક પગલું પણ નહીં મૂકું. મને ફરી અપમાનિત થવા માટે શા માટે લાવ્યો છે? મેં બાળકોને પોતાની સાથે લપેટી લીધા, જાણે કોઈ તેમણે મારી પાસેથી છીનવી લેશે. વરુણ મારી તરફ ફર્યો. તેની નજર સીધી મારી આંખોમાં જોઈ રહી હતી. તેના શબ્દો હવે હુકમની સાથે એક નિર્ણય પણ હતો. તેણે કહ્યું, અપમાન નબળાઓનું નસીબ હોય છે અને તું નબળી નથી. તું અહીં ભીખ માંગવા કે માફી માંગવા નથી આવી. તું અહીં એ લેવા માટે આવી છે જે તારો હક છે. હવે ગાડીમાંથી ઉતર. વરુણના શબ્દોમાં એક એવી શક્તિ હતી કે હું આગળ કંઈ ન બોલી શકી. તેના શબ્દોમાં હુકમ નહોતો, એક વિચિત્ર અધિકાર હતો જેણે અવગણવું મારા હાથમાં નહોતું. મેં ઊંડો શ્વાસ લીધો, મારો આંસુ સાફ કર્યા અને બાળકોનો હાથ પકડીને ગાડીમાંથી ઉતરી ગઈ. વરુણ મારી સાથે ચાલી રહ્યો હતો અને તેની હાજરી મને એક અજાણી હિંમત આપી રહી હતી. જેવું મેં મારા ભાઈના ઘરની ડેલી પર પગ મૂક્યો, મારા જૂના સમયના બધા ઘા ફરી લીલા થઈ ગયા. મેં ડરતા ડરતા દરવાજે ટકોર કરી. દરવાજો રાધિકા ભાભીએ ખોલ્યો. મને પોતાની સામે ઊભેલી જોઈને તેમની આંખો આશ્ચર્ય અને નફરતથી ફેલાઈ ગઈ. તેમણે કહ્યું, તું અહીં? તેમના અવાજમાં ઝેર ભરેલું હતું. તારી હિંમત કેવી થઈ આ ઘરમાં ફરી પગ મૂકવાની? શું શેરીઓમાં ભીખ માગીને પણ તારું દિલ ન ભરાયું? એટલામાં પ્રતાપભાઈ પણ બહાર આવ્યા. મને જોઈને તેમનો ચહેરો પણ ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમને ચીસ પાડી, જા અહીંથી. મેં કહ્યું હતું ને, તારું મનહૂસ મોઢું મને ફરી બતાવતી નહીં. તેઓ મારા પર ઝપટવા આગળ વધ્યા, પરંતુ ત્યાં જ વરુણ, જે અત્યાર સુધી મારી પાછળ શાંતિથી ઊભો હતો, એકદમ આગળ આવ્યો અને તેમનો રસ્તો રોકી લીધો. તેણે ગર્જનાભેર બોલ્યો, ખબરદાર, જો મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો. વરુણનો ગર્જનાદાર અવાજ અને તેની હિંમતે પ્રતાપભાઈ અને રાધિકા ભાભી બંનેને જાણે આશ્ચર્યચકિત કરી દીધા. તેઓ બંને ખૂબ હેરાન થયા. વરુણે કહ્યું, હા, આ મારી પત્ની છે. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, કંગના હવે મારી પત્ની છે અને તે અહીં ભીખ માગવા કે માફી માગવા નથી આવી, પરંતુ પોતાનો એ હક વસૂલવા આવી છે જેના પર તમે લોકો કબજો કરીને બેઠા છો. ભાઈએ પોતાને સંભાળતા કહ્યું, કેવો હક? તેનો અહીં કોઈ હક નથી. વરુણે શાંતિથી જવાબ આપ્યો, એ બધી જમીનો અને આ ઘર જેમાં તું રાજકુમાર બનીને બેઠો છે તેમાં કંગનાનો પણ બરાબરનો હિસ્સો છે. ભાઈ અને ભાભી હવે વરુણને ધ્યાનથી જોવા લાગ્યા. અચાનક ભાઈનો ચહેરો ઝાંકો પડી ગયો, જાણે તેમને કોઈ ભૂત જોઈ લીધું હોય. તેમણે કહ્યું, તું તો વરુણ છે ને? તેમના અવાજમાં આશ્ચર્ય અને ડર હતો. વરુણે કહ્યું, ચાલો સારું છે તે મને ઓળખી લીધો. વરુણ મુસ્કુરાવા લાગ્યો, પરંતુ તેની મુસ્કાનમાં ઠંડક હતી. તે બોલ્યો, હા, હું એ જ વરુણ છું જેની સાથે તે બિઝનેસમાં ભાગીદારી કરી હતી અને પછી મારે વિદેશ જતાં જ મારા કરોડો રૂપિયા અને આખા બિઝનેસ પર તે કબજો કરી લીધો. આ સત્ય મારા માટે આશ્ચર્યજનક હતું. મારું મન તો સ્તબ્ધ થઈ ગયું. આ માણસ મારા ભાઈનો દુશ્મન હતો. મેં શું કરી દીધું? હું મારા ભાઈના દુશ્મન સાથે લગ્ન કરી બેઠી. મારું મન કરતું હતું કે જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં. મેં મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વરુણની પકડ ખૂબ મજબૂત હતી. ભાઈએ નફરતભર્યા અંદાજમાં કહ્યું, તો તું મારી બહેનનો ઉપયોગ કરીને મારી સાથે બદલો લેવા આવ્યો છે? વરુણ હસવા લાગ્યો. ઉપયોગ તો તે તારી બહેનનો કર્યો, નકામી સમજીને ઘરના સ્ટોરરૂમમાં ફેંકી દીધી. તારા જેવા લોકો જે પૈસા માટે પોતાના સગા સંબંધોને નથી છોડતા, તો બીજાઓ સાથે શું કરતા હશે? તેનો અંદાજો લગાવવો મુશ્કેલ નથી. વરુણનો અંદાજ હવે ખૂબ જ ઠંડો હતો અને તે બે ટૂંક અંદાજમાં વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું, મારી પાસે બે રસ્તા છે. એક તો હું પોલીસ અને કોર્ટના માધ્યમથી તારી પાસેથી મારો એક એક પૈસો વસૂલી લઉં, તારા ફ્રોડનો પર્દાફાશ કરું અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દઉં. અથવા બીજો રસ્તો એ છે કે તું શરાફતથી મારા બધા પૈસા અને મારી પત્ની કંગનાને તેની જાયદાદમાં હિસ્સો આજે અને અત્યારે જ આપી દે. આ બધું સાંભળીને ભાઈ અને ભાભીનું બધું ઘમંડ ચકનાચૂર થઈ ગયું. હું આશ્ચર્યથી તેમને જોતી રહી. તેઓ જાણતા હતા કે વરુણ જે કહી રહ્યો છે તે કરી શકે છે. તેમના ચહેરા પર હવાઈયા ઉડી ગઈ હતી. એ માણસ જે થોડા દિવસ પહેલા પોતાની બહેનને એક રોટલી માટે ધક્કા મારીને બહાર કાઢી રહ્યો હતો, આજે એક તાકાતવર માણસની સામે ભીંજાયેલી બીલી બનીને ઊભો હતો. હું આટલા પૈસા ક્યાંથી આપું? ભાઈના અવાજમાં હવે લાચારી દેખાતી હતી.
વરુણે ખભા ઊંચા કરીને કહ્યું, એ હવે તું જાણ, તારી પાસે 24 કલાક છે. યા તો મારા પૈસા અને કંગનાનો હિસ્સો મને આપી દે, નહીં તો તારા અંજામ માટે તૈયાર થઈ જા. આ કહીને વરુણ મારી તરફ ફર્યો અને બાળકોને લઈને ગાડી તરફ ચાલવા લાગ્યો. હું તો દંગ જ રહી ગઈ અને તેની સાથે ચાલવા લાગી. મારું મન સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયું હતું. તેણે મારા ભાઈનું ઘમંડ ધૂળમાં મેળવી દીધું, પરંતુ તેણે આ બધું મારા માટે કર્યું હતું કે પોતાના બદલા માટે? શું આ યુદ્ધમાં ફક્ત એક મોહરો હતી? ગાડીમાં બેસીને મેં તેની તરફ જોયું. મારા મનમાં હજારો સવાલો તોફાનની જેમ ઉભરાઈ રહ્યા હતા. પરત ફરવાનો આખો પ્રવાસ શાંતિમાં પસાર થયો. મારા મનમાં સવાલોનું એક તોફાન ઊભું થઈ રહ્યું હતું, પરંતુ હું કંઈ પૂછવાની હિંમત નહોતી કરી શકતી. જ્યારે અમે વરુણના ઘરે પાછા પહોંચ્યા તો તેણે બાળકોને નોકરાણી સાથે રમવા મોકલી દીધા અને મને પોતાની સાથે સ્ટડી રૂમમાં આવવાનો ઈશારો કર્યો. રૂમમાં એક ગહેરી શાંતિ છવાયેલી હતી. આખરે મેં જ તે શાંતિને તોડી. મેં કહ્યું, તમે મારો ઉપયોગ શા માટે કર્યો? તમે મને શા માટે ન કહ્યું કે તમે મારા ભાઈને પહેલેથી જ ઓળખો છો? મારી આંખોમાં આંસુની સાથે એક ફરિયાદ પણ હતી. વરુણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, હા, એ સાચું છે કે મારો પહેલો હેતુ તારા ભાઈ પ્રતાપથી બદલો લેવાનો જ હતો. તે ખૂબ જ સ્વાર્થી અને લોભી માણસ છે. તેણે ફક્ત મારી સાથે દગો નહોતો કર્યો, પરંતુ મને એ પણ ખબર પડી કે તેણે પોતાના પિતાના મૃત્યુ પછી પોતાની સગી બહેનને તેના હકથી પણ વંચિત રાખી હતી. જે દિવસે તેણે તને ઘરમાંથી બહાર કાઢી તે દિવસે તેના ઘરે એક ફંક્શન મારો એક મિત્ર પણ હાજર હતો. તેણે જ મને ફોન કરીને તારી સ્થિતિ વિશે જણાવ્યું. જ્યારે હું ત્યાં પહોંચ્યો અને તને આ લાચારીની સ્થિતિમાં જોયું તો મને લાગ્યું કે તું આ માણસથી બદલો લેવાનો શ્રેષ્ઠ રસ્તો બની શકે. એટલે મેં 3 દિવસનો કોન્ટ્રાક્ટ કર્યો, જેથી હું કાયદેસર રીતે તારો પતિ બનીને પ્રતાપ પર દબાણ નાખી શકું. તેના શબ્દો મારા દિલમાં ઉતરી રહ્યા હતા. મેં કહ્યું, તો આ બધું ફક્ત એક નાટક હતું? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, આ બધું શરૂઆતમાં નાટક હતું, પરંતુ આ 3 દિવસમાં જ્યારે મેં તને જોઈ, તારી આત્મનિર્ભરતા, તારા બાળકો માટેનો તારો પ્રેમ અને તારી નિર્દોષતા જોઈ તો મારો ઈરાદો બદલાઈ ગયો. મને લાગ્યું કે બદલો લેવો એટલો મહત્વ નથી જેટલું એક સારા માણસનો સાથ આપવો. હું તારા ભાઈને તેની કરણીની સજા આપવા માંગતો હતો, પરંતુ હવે હું આ સંબંધને કોન્ટ્રાક્ટ તરીકે નથી જોતો. કંગના, હું આ લગ્નને નિભાવવા માંગુ છું. હું તને અને તારા બાળકોને એ જિંદગી આપવા માંગુ છું જેના તમે હકદાર છો. તેની ઓફર એટલી સાચી અને ઈમાનદારી ભરેલી હતી કે હું કંઈ બોલી ન શકી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ ખુશીના આંસુ હતા એ વાતના કે ઉપરવાળાએ મારી પ્રાર્થનાઓ સાંભળી લીધી હતી. બીજા દિવસે વરુણે એક વકીલ દ્વારા પ્રતાપભાઈ પાસેથી કાયદેસર રીતે મારો હિસ્સો વસૂલી લીધો અને જાયદાદ મારા બંને બાળકોના નામે કરાવી દીધી. તેણે પોતાના પૈસા પણ પાછા લઈ લીધા. પૈસા જતાં જ ભાઈનો વેપાર ઠપ થઈ ગયો. ભાભી, જે ફક્ત દોલતની પૂજારી હતી, એ ખરાબ સમયમાં તેમનો સાથ છોડીને ચાલી ગઈ અને ડિવોર્સ લઈને બીજા લગ્ન કરી લીધા. મારા ભાઈ હવે પોતાના બાળકોને લઈને દળદળની ઠોકરો ખાવા મજબૂર થયા. તેમની કરણીની સજા આ દુનિયામાં તેમને મળી રહી હતી. થોડા મહિનાઓ પછી તેઓ મારી પાસે આવ્યા. તેમની હાલત દયાપાત્ર હતી. તેઓ મારા પગે પડીને પોતાના ગુનાઓની માફી માંગવા લાગ્યા. તેમની આંખોમાં ખૂબ જ શર્મિંદગી હતી, જે જોઈને મારું દિલ પીગળી ગયું. મેં તેમને માફ કરી દીધા, કારણ કે બદલો લેવો મારો શોખ નહોતો. હું હવે વરુણના ઘરની માલકીન હતી અને તેણે મને દરેક નિર્ણય લેવાની પૂરી સ્વતંત્રતા આપી હતી. મેં મારા ભત્રીજા અને ભત્રીજીના બધા ખર્ચની જવાબદારી લઈ લીધી, જેથી તેમનું ભવિષ્ય તેમના માતા પિતાની ભૂલોના કારણે બરબાદ ન થાય. સમય પસાર થતો ગયો અને ઉપરવાળાએ મને અને વરુણને એક દીકરો પણ આપ્યો, પરંતુ વરુણે ક્યારેય સુમિત, રોશની અને પોતાના સગા દીકરા વચ્ચે ભેદભાવ ન કર્યો. તે ત્રણેયને એક સરખો પ્રેમ આપતો, બિલકુલ એક સગા પિતાની જેમ. મેં મારા જીવનમાં ઘણા દુઃખો જોયા હતા, પરંતુ ઉપરવાળાએ મને મારા ધીરજનું ફળ એટલું મીઠું આપ્યું કે મારા બધા જૂના ગમ ધોવાઈ ગયા. મારી કહાનીથી આપણને એ શીખ મળે છે કે લોભ અને સ્વાર્થ માણસને તેના સગા સંબંધીઓથી પણ દૂર કરી દે છે અને તેનું પરિણામ હંમેશા ખરાબ આવે છે. ધીરજ અને ભલાઈનો રસ્તો મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ ઉપરવાળો ધીરજ રાખનારાઓને ક્યારેય એકલા નથી છોડતો અને તેમને તેમની આશાઓથી વધુ આપે છે. દોસ્તો, આ હતી કંગનાની એક રોટલીની ચોરીથી શરૂ થયેલી અને ન્યાય અને પ્રેમના વિજય સુધી પહોંચેલી એક પ્રેરણાદાયી કહાની. આ વાર્તા આપણને શીખવે છે કે ધીરજ અને સચ્ચાઈનો રસ્તો ભલે મુશ્કેલ હોય, પરંતુ તે હંમેશા આપણને ખુશી અને ઇજ્જત તરફ લઈ જાય છે. જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો.
નોટિફિકેશન બેલ દબાવો જેથી આવી જ રસપ્રદ અને ભાવનાત્મક વાર્તાઓની આગળની અપડેટ તમને સૌથી પહેલાં મળે। આગળની વાર્તા માટે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને ચાલો ફરી મળીએ એક નવી પ્રેરણાદાયી કહાની સાથે। આભાર।